जय माताजी बधा मित्रों ने स्वागत है तमारो एक नवा व्लॉग में। અને મિત્રો આજે તો રવિવાર તો તમે જોગણી માના દર્શન અવશ્ય કર્યા છે તો દરેક મિત્રોને જય જોગણી માતાના। અત્યારે વાગી ગયા છે સાંજના, તમે જોઈ શકો છો કે 6 હા વાગી ગયા છે 6 અને આપણે વ્લોગ કર્યો છે સ્ટાર્ટ। તો આજે આપણે કપાસ તમને ખેતી કપાસની બતાવવાની છે મિત્રો, અને આપણો કપાસ કેવો છે એ આપણે વિડીયોમાં બતાવવાનો છે મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, અને આઈડી ઉપર ન હોય તો આઈડીને ફોલો કરી લેજો, અને યુટ્યુબ પર જોતા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો વિડીયો કરते हैं સ્ટાર્ટ। તો આ છે આપણો કપાસ ને આ છે આપણી ભેંસો, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। અને હમણાં આપણે ભેંસ વીણી હતી એટલે એક નાનો છે પાડો, તમે જોઈ શકો છો। અને આપણું ફાર્મ છે કંઈક આવી રીતે આપણને જોવા મળે છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। તો આપણે તમને પહેલો કપાસ બતાવી દઈએ કે આપણો કપાસ જો આજે આપણે પાણી વાળી લીધું કપાસમાં, એટલે કપાસ આપણો કંઈક આવી રીતે આપણને જોવા મળે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ છે ભાઈનું ઘર અને સામે દેખાય છે અમારું ઘર, તમે જોઈ શકો છો। આપણું લોકેશન ઘર આગળનું કંઈક આવી રીતે જોવા મળે છે, અને આ ભાઈના જે માલ ભેંસો ગાયની બધું છે, અને આપણે ભેંસો સામે છે, આપણું સામે રહ્યું ઘર છે। અને તમે જોઈ શકો છો સામે આપણે બૈરા કપાસમાં પેસ્ટ બાંધવા ગયા છે, તો આપણે ત્યાં જઈશું। એ કેવી રીતે પેસ્ટ બાંધે ને એ મિત્રો આપણે વિડીયોમાં બતાવવાનો છે કે બૈરાને પેસ્ટ બાંધતા આવડે કે નથી આવડતો, તો આપણે એ વિડીયોમાં તમને બતાવીશું। અને આપણો જો મિત્રો કપાસ કંઈક આવી રીતે આપણે ફાર્મિંગમાં જોવા મળે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો તમે કપાસ વાવ્યો છો કે નથી વાવ્યો કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને આપણો જો આપણે બેસીએ એટલે આપણો કપાસ જો કંઈક આવી રીતે આપણે જોવા મળે છે, આપણો કપાસ છે। તો મિત્રો તમારે કપાસ કેવડો થયો, અને લગભગ એમ કહેવાય કે 1.5 મહિના આસપાસ આ કપાસને થઈ ગયો છે। તો મિત્રો તમારે કપાસ કેવડો છે એ કોમેન્ટમાં જણાવજો, અને કપાસ તમારો કેવો છે એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને આપણો કપાસ તમને કેવો લાગે ને એ પણ મિત્રો કોમેન્ટમાં તમે જણાવજો। અને જો આવી રીતે આપણું ફાર્મ કંઈક જોવા મળે છે, અને આ જો પેસ્ટ બાંધવા માટે આવી ગયા છે। હા, અને આજે આપણે પેસ્ટ કામ પૂરું થવાય છે ને, કેટલું કામકાજ પહોંચ્યું, કેટલું રે બાકી તો આવડે બાંધતા એમ? હા બાંધતો તો છે બરાબર, ચકો જઈ ગયો અલા મતલબ ચકો શું કરે રો છે હે? હા શું કરે તું હે? મને ચકો શું કરે રો અને શું ખાય બટી આવું? હા મમ્મા એ છે ફળી બટી, તો અમારે ચકો જો ઓલી ખાટા મળી આવે ને એ ખાય છે, એટલે કે મમ્મા તો પેસ મત તને આવડે છે હે? એમ છે બંધાય બાંધે? હા હા મિત્રો આપણે હવે પેસ બાંધવા આવી ગયા છે, પેસ હવે બાંધી રહેવા છે, થોડોક બાકી રહેશે। કેટલો રે બાકી? થોડોક, અને પછી જઈશું ઘરે। હા ઘરે જઈને પછી કામકાજ ઘણું બાકી છે, રાંધવાનું ભેંસો ધોવાની। શું બાકી હતી? વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। તો આ વ્લોગને મિત્રો બસ આટલે એન્ડ કરીએ છીએ। વ્લોગ પસંદ આવ્યો તો આ વ્લોગને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને અમને મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરજો। અને આપણી ચેનલને આઈડી ઉપર ન હોય તો આઈડીને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો દરેક મિત્રને જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। થેન્ક્સ ફોર વોચિંગ।